So we are the students of Sri KJ Polytechnic, Bharuch, studying in Diploma Electrical Engineering in 6th sem. So my name is Rathod Jitendra, 196450309119 enrollment. Hello, my name is Prajapati Vandana Ramesh Bhai. My enrollment number is 196450309110. Hello, my name is Vasawa J. Enrollment number 16645030911. My name is Vasawa Anil, enrollment number 196450309122. My name is Sunil Rajput. My enrollment number is 196450309110. So basically our project is based on solar power generation estimation using PV system. સો હવે આપણે જોઈએ પ્રોજેક્ટનું ચાર્ટ, જેમાં આપણે એબ્સ્ટ્રેક્ટ દર્શાવેલું છે, પ્રોજેક્ટનો એમ દર્શાવેલું છે, નીડ ઓફ એસ્ટિમેશન દર્શાવેલું છે, વાય પીવી સિસ્ટમ આપણે પીવી સિસ્ટમ કેમ યુઝ કરેલી છે, પછી એનું એનર્જીનું પ્રોડક્શન કેવું છે, સાઇટ્સ કેવી છે, જેનું આપણે બધું બેઝિકલી શોર્ટમાં સિમ્પલમાં આ ચાર્ટમાં દર્શાવેલું છે, જેને આપણે થોડુંક જોઈશું. એબ્સ્ટ્રેક્ટ જેમ આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશની મદદથી આપણે ઉર્જા મળે છે, જે ઉર્જાનો ઉપયોગ આપણે સોલર સેલની મદદથી વીજળી રૂપાંતરમાં કરી શકીએ છીએ. હવે આ સોલર સેલને પ્લાન કરવા માટે અલગ અલગ પેરામીટર્સ જોવા મળે છે જે તે જગ્યાના. તેની માટે આપણે ધ્યાનમાં લેવું પડે છે કે મેક્સિમમ ટેમ્પરેચર, લોવર ટેમ્પરેચર તેનું શું હોય છે, કઈ ઋતુમાં કયા ટેમ્પરેચરમાં શું હોય છે, તેના અલગ અલગ પેરામીટર્સ ધ્યાનમાં લેવા પડે છે. પ્રોજેક્ટ તો આપણો એમ એવો છે કે જે સોલર પ્લાન્ટ આપણે લગાવવાના છે તેનો એવી રીતે લગાવીએ કે જેનું જનરેશન વધારેમાં વધારે હોઈ શકે અને એના લોસીસ ઓછામાં ઓછા કેવી રીતે કરી શકીએ, જેની માટે આપણે અલગ અલગ સિમ્યુલેશન કરેલા છે, જે આગળના આપણે સિમ્યુલેશનના પાર્ટમાં જોઈશું. નીડ ઓફ એસ્ટિમેટની આપણે જરૂર એટલા માટે પડે કે જો આપણને લોડ ખબર જ ના હોય તો આપણે સોલર પ્લાન્ટ લગાવી ન શકીએ. એની માટે આપણે એસ્ટિમેટની જરૂર પડે જ છે. વાય પીવી સિસ્ટમ આપણે એટલે યુઝ કરીએ છીએ કે પીવી સિસ્ટમ સોફ્ટવેર એવું છે કે જેને આપણે ઇઝીલી કંટ્રોલ કરી શકીએ છીએ, સારી રીતે ઓપરેટ કરી શકીએ અને બહુ સરળતાથી એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. એનામાં એ સોફ્ટવેરમાં એવું છે કે આપણે જરૂરી જે મોડ્યુલ્સ છે, ઇન્વર્ટર્સ છે, જે જો એમાં અવેલેબલ ન હોય તો આપણે એમાં ડેટા એન્ટ્રી નાખીને એને ક્રિએટ પણ કરી શકીએ છીએ. ઓકે, સોલર એનર્જી પ્રોડક્શન આપણે જે અમારી જે કોલેજમાં જેનું એસ્ટિમેટ કરેલું છે એમાં અમને ટોટલ 55 કિલોવોટની જરૂર પડે છે, જે 55 કિલોવોટ બે ડિવાઇડમાં પાર્ટ કરેલા છે. પહેલું છે તો મેઇનનું છે એનું જનરેશન 25 કિલોવોટનું કરેલું છે. બીજું છે સિવિલ કોમ્પ્યુટર જેનું કિલોવોટનું 30 કિલોવોટનું કરેલું છે અમે, જેના 25 જે મેઇન એમાં 80 મોડ્યુલનો ઉપયોગ કરેલો છે 3 સબ એરિયામાં. સિવિલ ડિપાર્ટમેન્ટમાં આપણે 96 પેનલ્સનો ઉપયોગ કરેલો છે 6 સબ એરિયાસમાં. ઓકે, હવે આ સાઇટ્સ છે, સાઇટ્સની આપણે શ્રી પોલિટેકનિક ભરૂચની જે લોકેટિવ નેગેટિવ લીધેલા છે એની ડિટેલ્સ આપેલી છે. આપણે જે મોડ્યુલ યુઝ કરેલા છે એના નંબર પ્લેટ આપેલો છે, આપણે એની મેક્સિમમ પાવર રેન્જ આપેલી છે, વોલ્ટેજ રેન્જ આપેલી છે, કરંટ રેન્જ આપેલી છે, જે આપણે દર્શાવેલી છે. એનું કેલ્ક્યુલેશન દર્શાવેલું છે કે ભાઈ મેક્સિમમ પાવર ક્યારે હોય છે, લોઅર પાવર ક્યારે હોય છે, લોસીસ ક્યારે હોય છે. પછી આ ઇન્વર્ટર છે, ઇન્વર્ટરની એના કેલ્ક્યુલેશન દર્શાવેલા છે. હવે આ મેઇન આપણે બેઝિક કેલ્ક્યુલેશન દર્શાવેલા છે, જેમાં આપણે જાણીએ છીએ કે 25 કિલોવોટ લીધેલા છે તે 3 સબ એરિયામાં દર્શાવેલા છે. જેમ કે પહેલી સબ એરિયામાં 17 મોડ્યુલની 3 સિરીઝમાં એટલે ટોટલ 51 મોડ્યુલ્સ દર્શાવેલા છે. બીજી સબ એરિયામાં 14 મોડ્યુલ એક રોમાં આવેલા છે. ત્રીજી સબ એરિયામાં 15 મોડ્યુલ એક રોમાં આવેલા છે, જે ટોટલ થાય છે 80. જેનું કેલ્ક્યુલેશન આપણે દર્શાવેલું છે. આ સિમ્યુલેશનના રિઝલ્ટ દર્શાવેલા છે, જે આપણે આગળના પાર્ટ્સમાં જોઈશું. સિમ્યુલેશનના રિઝલ્ટ ફિલ ફેક્ટર એ બહુ અગત્યનો ફેક્ટર છે, જેના દ્વારા આપણે મોડ્યુલની ક્વોલિટી ચેક કરી શકીએ છીએ. જેના દ્વારા આપણને મોડ્યુલની ક્વોલિટી ખબર પડે છે, અલગ અલગ સારી ક્વોલિટીનું છે, ખરાબ ક્વોલિટી છે, મીડિયમ ક્વોલિટીનું છે, જેની ક્વોલિટી આપણે ચેક કરી શકીએ છીએ. કન્ક્લુઝનમાં આપણે જોઈશું કે આપણે પીવીસી સોફ્ટવેરનો ઉપયોગ કરીને અલગ અલગ પેરામીટર્સ લઈને અલગ અલગ
સ્ટેટ્સ લઈને એના સિમ્યુલેશન કર્યું છે જેના દ્વારા આપણે અલગ અલગ રિઝલ્ટ્સ મળ્યા છે જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. Now let's come to the designing. In we are designing with the PVSys software. In PVSys software, this is an interface of the software. First of all, we go to the project designing. Afterwards, there is a tab as a grid connected. In this, there is an interface like this. First of all, we put a file name and the project name. After this, we go to the site selection. In site selection, we go to the Meteor database. What is Meteor database? Meteor database is that it's vary a temperature, wind speed, heat, etc. of the particular site. The site selection, we go to the geographical site. We create a new site. It's directly came to the geographical coordinates. In this, we put a site name, country, region, latitude, longitude. We put all the data that's required. Afterwards, we input the data. It take some time to gather the data. It has generated the data, temperature, diffuse, global. Afterwards, we save their data. It's create a site, then simply close it and back to the project area. We save the Metronome file. Now, for selecting solar power plant designing, the most challenging part is the string designing, because every inverter and every module have different kinds of parameters and different kinds of voltage range and current range. So that's why we are select any module or inverter. String design make difference. For particular location also string can vary. So PVSys having idle feature to choose the strings of any solar power plant as per the inverter mix and the module mix. Now go to the project designing tab. इसमें हम थोड़े पैरामीटर्स सेट करने पड़ेंगे जैसे टेम्परेचर्स एक्सेट्रा. First of all, there is an albedo. So what is albedo? Albedo is that the measure of diffuse irradiation among the total irradiation received. That means जो टोटल irradiation रिसीव हो रहे हैं, सोलार से irradiation आ रहे उसको उसके अमाउंट ऑफ irradiation कितने अमाउंट ऑफ irradiation डिफ्यूज हो जा रहे हैं जो हमारा प्लेन है उसके चलते. यहाँ पे यूजुअली एल्बिडोस डिफरेंट काइंड्स ऑफ प्लेन के वेरी दिए हुए. हमारा प्लेन फ्लैट है, उस हिसाब से हमने लिए 0.3 एल्बिडो मेजर किया है. मंथली वैल्यूज पर मंथ वैल्यूज 0.3 यहाँ सेट हुए हैं. देन केम टू द डिजाइन कंडीशंस. इन डिजाइन कंडीशन देयर इज अ साइट डिपेंडिंग डिजाइन पैरामीटर्स. इसमें हम एक चीज इम्पोर्टेंट है कि जब भी हम स्ट्रिंग डिजाइन करते हैं कोई भी सोलर पावर प्लांट का, तो एक पर्टिकुलर स्ट्रिंग में कितने मैक्सिमम नंबर ऑफ मॉड्यूल लगेंगे वो चूज करने के लिए हमें उस लोकेशन का मिनिमम टेम्परेचर चाहिए. उस टेम्परेचर को कहेंगे हम टेम्परेचर कोएफिशिएंट. अगर कोई भी लोकेशन का टेम्परेचर फॉल होता है तो उसके चलते वोल्टेज इंक्रीज हो जाता है और हमें मैक्सिमम टेम्परेचर भी चाहिए, क्योंकि एक पर्टिकुलर स्ट्रिंग में कितने मिनिमम नंबर ऑफ मॉड्यूल लगेंगे उसके लिए. हमने यहाँ पर लिया है लोएस्ट टेम्परेचर एज 10 डिग्री सेल्सियस. विंटर टेम्परेचर लिया है हमने 16 डिग्री एंड टेम्परेचर अंडर 1000 वोल्ट्स है 45 डिग्री सेल्सियस. एंड समर टेम्परेचर हमने लिए है 58. यहाँ पर हमने ट्रांसपोर्टेशन मॉड्यूल ऑफ द प्रोजेक्ट हैज टेकन एज अ
हे मॉड्यूल एंड MUVOC वैल्यू एज फॉर स्पेसिफिकेशन, क्योंकि यहाँ पे हमने एक स्पेसिफाइड मॉड्यूल और इन्वर्टर लिए हैं। नाउ केम टू द अदर लिमिटेशन। यहाँ पर लिमिटेशंस ज़्यादा वेरी करने हैं नहीं, इसके लिए बाय डिफॉल्ट हमने लिए हैं। देन कम टू द प्रोजेक्ट साइड। इन प्रोजेक्ट साइड इंटरफेस प्रेफरेंसेस, यहाँ पर हमने एक पर्टिकुलर साइट ली है, उसका लॉन्गिट्यूड एंड लैटिट्यूड हमने ऐड किया है। उसके चलते यहाँ पर जो PVC सिस्टम है उसमें हमने डेटा नहीं थे वो ऐड किए। उसके चलते ये मैक्सिमम एरिया सिलेक्ट करना है वो 5 किलोमीटर है। एंड नाउ वी सेट अ प्रोजेक्ट सेटिंग्स। आफ्टरवर्ड्स we save all the settings. We save it. Now we set the project settings. After that we save the project. Now let's come to the orientation. Orientation में जो दो चीज इम्पोर्टेंट है वो है टिल्ट एंगल एंड एजीमुथ एंगल। टिल्ट एंगल और एजीमुथ एंगल चूज करने से पहले हमें सबसे पहले field type select करना पड़ेगा। Here we choose a fixed tilt plate. Now we see the left hand side the plane tilt and azimuth angle. We take a plane tilt of 26 degree and azimuth angle as 0. Now we see the loss by respect of optimum is 0. Then the angle is fixed. We save the orientation. After that we came to the system design. Then when the vital part comes up, it's a system designing tab. Now we design the system of 25.2 kWp. Now we select a module, PV module. The PV module manufactured as Topson company and the model number is TEL24P315, and we choose a inverter of the company as INVT inverters. The inverter has 30 kilowatt 3-phase with 2 MPPT, but we take a 1 MPPT input and modify to additional parameter to MPPT input as we taken a 3 sub era. That's why we take 5 strings and okay. First, now we design a era. We take a 3 sub eras. First sub era has a 17 module in one row. Similarly, we take a 3 rows. Now we generate similar second sub era. We take 15 module in one row, and such as third sub era 14 module in a one row. Why we do like this? Because the number of inverter is 1. When we take a one sub era, there was a 0.3 inverter, means there was not a fully inverter has taken. Now we distribute the power sharing in 3 sub eras. First sub era there is a 19, in second era there is a 6, and third sub era have a 5. Now we all distribute the power as a 30 kilowatt AC. Now we save the system design. Now we almost done a half work of the system designing. Now let's come to the detail losses. Now we want a precise data, like if we want to forecast the generation, we need to consider every types of losses which are occurs during the solar power generation. In this step,
we are put all those types of data in the losses tab. First of all, we see tab as a thermal parameter. Let we know about that. In this case, temperature is the very important factor. If is there any change in temperature, if any presence of exhaust or any heating element in case the temperature of the module, यहाँ ये जो थर्मल इफेक्ट है इसके चलते टेम्परेचर का जो इनपुट आता है मॉड्यूल के ऊपर उसके चलते थर्मल पैरामीटर हमने कंसीडर किए हैं। इसमें हमने फील्ड थर्मल लॉस फैक्टर लिए है, द कांस्टेंट लॉस फैक्टर हमने 29 लिए है और फ्री माउंटेड मॉड्यूल विथ एयर सर्कुलेशन हमने ये लिया है क्योंकि हमारे आजू बाजू कोई ऐसे हीटिंग्स एलिमेंट नहीं है जो हमारे मॉड्यूल को इफेक्ट करते हैं, उसके चलते हमने प्री माउंटेड मॉड्यूल्स विथ एयर सर्कुलेशन वो टैग चूज किया है। आफ्टर वी केम टू द ohmic losses. Now what is ohmic losses? When we are putting a plant, वहां पर हमें जो पावर ट्रांसमिशन के लिए जो केबल यूज होता है उसके चलते जो लॉसेस होता है वो बेसिकली ohmic loss होता है एंड दैट इज डिनोटेड दैट ohmic loss is the formula as E equals to I square RW, where RW is the equivalent resistance of the circuit. Now here we go to the detail tabs. Now here we use inverter to DC-DC cable distance and cable sizes, and also DC-DC to inverter cable distance and size. We put 200 meters and 4 mm square size, and also there we put DC-DC to inverter 30 meters and 6 mm square. Now in this case we see the loss factors at STC is 3.01. हमें यहाँ पे केबल साइज और वो पता ना हो तो हम डायरेक्टली लॉस फैक्टर बाय डिफॉल्ट 1.50 ले सकते हैं, बट हियर वी हैव नोट द केबल साइज. नाउ वी पुट voltage drop across series diode as 0.7 by default value. Now what is that? In solar module, solar cell are connected in a series connections. Now if any cell affected by the shadow, that cell stop working or stop generating the power. In this case, other cell will consider that affected cell as a load and there are huge amount of current will pass through that cell and that cell will become damaged. In that case, there is a chance of hotspot and module totally can burn. To reduce that effect of the solar cell, one diode is used by each and every cell. That diode is known as bypass diode. Due to use of this diode, there are some loss or voltage drop was occurred. That voltage drop across series diode as 0.7. Now come to the AC circuit inverter to इंजेक्शन पॉइंट. व्हाट इज दैट? जो हम इन्वर्टर से लेके सोलर तक का जो कनेक्शन होता है उसे हम एसी सर्किट कहेंगे. वहां पर हमने लेंथ लिया है 50 मीटर एंड साइज लिए 16 mm स्क्वायर और हमें लॉस फ्रैक्शन मिल रहा है 1.21. नाउ लेट्स कम टू द मॉड्यूल क्वालिटी LID मिसमैच. इसमें हम सारा मॉड्यूल के हिसाब से सेट करेंगे. तो इसमें हमने मॉड्यूल जो कस्टमाइज किए है उसके हिसाब से हमने बाय डिफॉल्ट सारे वैल्यूज लिए हैं. नाउ लेट्स कम टू द सॉइलिंग लॉस. व्हाट इज सॉइलिंग लॉस? एज द नेम सजेस्ट, मॉड्यूल के ऊपर कोई भी डस्ट या स्नो की लेयर या पार्टिकल्स की लेयर बनेगी
उसके चलते इरेडिएशन है वो उसकी लेयर को कवर करके सोलर सेल तक जब पहुंचता है तब वहां पे लॉस होता है. दैट्स व्हाई वी नीड टू कंसीडर द soiling loss. यहाँ पर हम soiling loss consider default value. Now next one is an IAM losses. It is basically denoted by an incidental angle modifier losses. Now what is an incidental angle modifier losses or an air incidental losses? Due to the glass layer of the front of the solar module, there is an incident effect which decrease the irradiation to receive the PV cell surface. As we also know about the reflection law, if light comes in an glass plane or glass surface, so there is an reflection angle happens on the sun rays. In the PVCs, the generally data is provided by the manufacturer only. When the manufacturer was not mentioned the data, we will take a general data as a by default. But in our case, we take a S-ray. Now came to the detailed studies. Now in this angle module as we take a S-ray module. Okay. Now came to the auxiliaries. Now what is auxiliaries? Auxiliaries ये है होता है कि हम जब भी कोई भी मेगा वॉट के लिए पावर प्लांट करते हैं उसमें हम एक्सटर्नल ऐड करते हैं जैसे कि फैंस लाइट्स जो है वो सिर्फ प्लांट से यूज करते हैं. उसके चलते जो लॉसेस होते हैं मेन प्लांट में उसे हम इसमें कंसिडर करेंगे. पर इन आर केस हमने कोई एक्सटर्नल केस ऐड नहीं किया इसलिए हम ये कंसिडर नहीं करेंगे. नाउ केम टू द अनएबिलिटी. व्हेन वी आर डिजाइनिंग एन ऑन ग्रिड सिस्टम सो देयर इज अ चांस फॉर द ग्रिड फेलियर. लाइक जहाँ पर भी हमारा ग्रिड कनेक्टेड है सब स्टेशन से और सब स्टेशन का जब भी पावर कट होता है तो उसके चलते हमारा पावर प्लांट ऑफ हो जाता है. ऑन ग्रिड सिस्टम में इन्वर्टर भी बंद हो जाता है तो उस केस में अनएबिलिटी फैक्टर काम आता है. ये जो अनएबिलिटी फैक्टर है वो बैड वेदर या प्लांट को मेंटेनेंस करने के लिए जब भी जो भी टाइम होता है उस टाइम में ये अनएबिलिटी फैक्टर काम आता है. इन दिस केस वी टेक सम पैरामीटर्स. पैरामीटर्स में हमने नंबर ऑफ पीरियड्स लिए हैं 5 और डेज लिए हैं 3 और यहाँ बिगिनिंग डेट हमने लिए. नाउ नेक्स्ट इज एन एजिंग. इसमें जो सोलर सेल का एफिशिएंसी डिक्रीज होता है जो हमें पता है कि सोलर सेल की 25 ईयर तक की लाइफ स्पेंड होती है और एजिंग के चलते वो डिक्रीज होती रही. इसमें हमने 10 इयर्स का एजिंग पीरियड्स लिया है डिग्रेडेशन पीरियड लिया है जो उसमें हमें मिला है पीवी मॉड्यूल्स 0.80%. नाउ वी कम टू देन origin. When we are talking about any shadow analysis in PVCs or when we talk about any shading in the PVCs, there are two main parameters. First is origin and another one is near shading. इधर मेंशन ही है कि ये far shading है. far shading means हमारे जो पैनल से उसके ऊपर 8 AM से लेके सपोज 8 AM से लेके 9 AM तक हमारा शेडो आ रहा है तो वो कंसिडर इसमें करेंगे फार शेडिंग्स में और हॉरिजॉन में. नाउ नेक्स्ट नियर शेडिंग्स. नियर शेडिंग्स में हम वो होता है कि हमें हमारा न्यू मॉड्यूल क्रिएट करना है. क्रिएट करने के बाद उसमें शेडिंग पोर्शन डालना है. इन दिस वी वांट टू क्रिएट अ पैनल्स with a string that we was already put in the system design as a 3 sub era.
First sub-era has a 17 modules in 3 such rows and 14 modules in one row and 15 modules in a one row that we create on this side. Here we put our panels as we already told in the system design there is a 80 panels. Now we close the data and see there is area shadings area as 155 meter square. Now generate a table. This was generating a table. Factor for the diffuse as 0.011 and the albedo as 0.354. Now we create our nearby shadings. After this we run the simulation. ये हमारा जो हमने जो पावर प्लांट इंस्टॉल जो किया है उसका एक सिमुलेशन वी सी देयर वाज report has been generated. This is a report that we generated. Till now we are working on the input data only. We are only give input to the software. Now it's time to talk the PVSys report and analyze those data. What are the parameters we need to check? Now we are going to the study of the PVSys report. Basically, this is the overview of PVSys report which we are going to study. In these simulation parameters, what are the data we are input in the software that are denoted here? The project side, the geographical side, latitude, longitude, albedo, time zone, and the metronome data that considered. Now this is the simulation date on which date we are simulate the result. Now this is a simulation parameters, which parameters we are inputted in the software. The PV era characteristics. We know there is a 3 sub eras which is seen. No, there is a 3 sub era. हमें पता है कि हमने पहले जो 3 सब एराज लिए उसमें पहली स्ट्रिंग एक स्ट्रिंग में 17 मॉड्यूल से ऐसी 3 रो है. मीन्स हर एक रो में 17 मॉड्यूल्स है. ऐसे टोटल 3 रो है वो पैरेलल में कनेक्टेड है. टोटल हमारा मॉड्यूल नंबर है 51 इन वन सब एरा. ऐसे दूसरे सब एरा में 14 मॉड्यूल्स है वन रो में वन स्ट्रिंग में वो पैरेलल है. टोटल हमारे मॉड्यूल्स हुए 14. सिमिलरली थर्ड सब एरा में है 15 मॉड्यूल है एक स्ट्रिंग में
ऐसे 15 मॉड्यूल है टोटल। मीन्स देर इज अ टोटल ऐसे 25 किलोवाट का पावर जनरेशन हो रहा है 80 मॉड्यूल से। ऐसे हमारा सेल एरिया हो रहा है 142 मीटर स्क्वायर और टोटल मॉड्यूल एरियाज है 155 एरिया मीटर स्क्वायर। नाउ देर इज एन इन्वर्टर। अब हमने इन्वर्टर लिया है INVT कंपनी का इन्वर्टर लिया है BG30 KTR 30 किलोवाट 3 फेज विथ 2 MPPT। यहाँ पे हमने 2 MPPT से PT का इन्वर्टर लिए है, पर हमने कंसिडर किए हैं 1 MPPT टू ईच सब एराज। हमने यहाँ पावर डिस्ट्रीब्यूट किया है हर सब एराज में अलग अलग। नाउ देर इज एन लॉस फैक्टर्स। ओमिक लॉस क्या होता है? ओमिक लॉस जो वो होता है कि हम जब भी कोई भी पावर प्लांट डालते हैं उसमें केबल्स होते हैं जो हमारे इन्वर्टर से लेके हमारा सोलर पैनल से वहां तक का जो मॉड्यूल्स में जो वायर लगता है वो उसमें जो लॉसेस होते हैं वो होते हैं ओमिक लॉसेस। नाउ देर इज अ नियर शेडिंग। नियर शेडिंग में हमने जो शेडिंग पोर्शन लिए हैं वो शेडिंग लॉसेस डाले थे, वो हमने जो शेड्स में पैरामीटर्स डाले हमारे वो है यहाँ शेडिंग। ये शेडिंग डायग्राम है जो हमें बताता है कि कौन से टाइम तक हमारा ये शेड्स आ रहा है हमारे पैनल्स के ऊपर। नाउ केम टू द मेन रिजल्ट विच इज द मोस्ट इम्पोर्टेंट टैब इन हियर। इसमें हमें का मेन रिजल्ट है वो यहाँ पे बताया गया है। टिल्ट एंगल है, मॉड्यूल है, हमारा मॉड्यूल का जो नंबर है वो TEL24P315 है। यहाँ पे P नॉर्म्स है। P नॉर्म्स जो है इन्वर्टर की कैपेसिटी है। यहाँ पे P नॉर्म टोटल है जो हमारा एक्चुअल में पावर प्लांट डाला हुआ है, और ये P नॉर्म्स है जो इन्वर्टर की कैपेसिटी है, AC कैपेसिटी है। नाउ देर इज अ परफॉर्मेंस रेशियो। द परफॉर्मेंस रेशियो हमारा आ रहा है 79.38। इसमें जब अच्छा कब होता है कि 75% से ऊपर होता है तो हमारा परफॉर्मेंस रेशियो हमारा पावर प्लांट का अच्छा होता है। प्रोड्यूस्ड एनर्जी ये पर ईयर 45.10 मेगावाट आवर पर ईयर की कैपेसिटी है। अभी यहाँ पे देखते हैं कि पर्पल और ग्रीन टैब बता रहा है जो लॉसेस हमने कंसीडर किए, कलेक्शन लॉसेस और सिस्टम लॉसेस। यहाँ पे पर्पल टैब है, यहाँ पे लिखा है कि लॉसेस है PV एरा के जो लॉसेस होते हैं वो, और ये ग्रीन टैब है जो सिस्टम लॉसेस है, इन्वर्टर के लॉसेस और एक्सेट्रा सब। और ये जो ब्राउन टैब है वो है हमारा एक्चुअल परफॉर्मेंस रेशियो। यहाँ पे ब्रीफली बताया है, मतलब अच्छे से दिखाया है कि ये परफॉर्मेंस रेशियो है। नाउ बैलेंसिंग ये बैलेंसिंग रिजल्ट है, और ये है हमारा लॉसेस टैब। लॉस डायग्राम का यहाँ पे एक ही मतलब है कि जो हमने 79% का PR जो बताया है उसमें से जो लॉस हो रहा है 21% लॉस हो रहा है वो हमें पूरा यहाँ पे नहीं मिल रहा, उससे ज़्यादा मिल रहा है। वो कैसे मिल रहा है वो यहाँ पे देखेंगे कि यहाँ पे हमें टोटल 2070 किलोवाट पर मीटर स्क्वायर, और यहाँ पे दूसरा जो लॉस हो रहा है नियर शेडिंग लॉस हो रहा है, सॉइलिंग लॉस हो रहा है। सॉइलिंग लॉस के बाद ये जो PV लॉस ड्यू टू इरेडिएशन लेवल, जो हमारा इरेडिएशन जो होता है टेम्परेचर लॉस हो रहा है। मॉड्यूल्स का जो लॉस हो रहा है, मॉड्यूल क्वालिटी है, उन सब से जो लॉस कट हो रहे हैं। उसके बाद जो आता है इन्वर्टर लॉसेस है कि इन्वर्टर में हमने मेंटेनेंस में डाला है या कोई इन्वर्टर में कुछ खराबी हो गई है उसके चलते जो लॉस हो रहा है वो सब। और लास्ट में एक्चुअल लॉस हमें जो मिल रहा है वो यहाँ पे मिल रहा है। लास्ट में एक्चुअल लॉस होने के बाद हमें जो
कंजप्शन मिल रहा है वो है 45.10 मेगावाट मीटर स्क्वायर में जो हमें मिल रहा है। ये हमारा था पीवी सिस्टम जो हमने सिमुलेट किया था हमने पीवी सिस्टम में। ये था हमने जो सिमुलेशन किया है वो जो पीवी में उसका रिपोर्ट का एक्सप्लेनेशन था। अब हम जाते हैं हमारे 6M के रिपोर्ट में। હવે આ અમારો 6M નો ફાઇનલ રિપોર્ટ છે જે અમે બનાવ્યો। આ અમારું ટાઇટલ પેજ છે। ટાઇટલ પેજમાં અમારું નામ, એન્ટ્રીમેન્ટ નંબર ને રોલ નંબર, અમારો પ્રોજેક્ટ ગાઈડનું નામ અને અમે કોને સબમિટ કર્યો છે તેનું, અને આ છે અમારું સર્ટિફિકેટ જે આપ્યું છે ઇન્સ્ટિટ્યૂટે। આ છે ઇન્સ્ટિટ્યૂટનું વિઝન મિશન। ને હવે આ ફોર્થ પેજ છે અમારું ડિપાર્ટમેન્ટનું વિઝન મિશન। ડિપાર્ટમેન્ટ શું વિઝન કરે છે અને શું મિશન છે અમારું। આ છે એકનોલેજમેન્ટમાં અમે શું કીધું છે કે અમારા જે પ્રોજેક્ટ ગાઈડ છે, અમારા ક્લાસ ટીચર છે, અમારા મેન્ટર છે, એ બધાને થેન્કફુલ વ્યક્ત કર્યું છે। અમારા પ્રોજેક્ટ ગાઈડ છે અમારા સ્નેહલ સર અને મેન્ટર છે સ્નેહલ સર। અમારા ક્લાસ ટીચર છે રાજદીપ સર, એ બધાને થેન્ક યુ વ્યક્ત કર્યું છે આની અંદર। પછી છે ટેબલ ઓફ કન્ટેન્ટ છે એટલે ઇન્ડેક્સ થ્રુ અમે બનાવી છે। લિસ્ટ ઓફ ફિગર કે અમે કયા ફિગર્સ અંદર એડ કરી છે તે છે। એના પછી છે લિસ્ટ ઓફ ટેબલ અમે કેવા ટેબલ્સ અંદર બનાવ્યા છે તે વસ્તુ। પછી આવે છે એબ્સ્ટ્રેક્ટમાં અમે શું કીધું છે કે એબ્સ્ટ્રેક્ટ એટલે કે અમારે જે અમારો રિપોર્ટ છે, જે અમારો 6M નો રિપોર્ટ છે તેમાં સમરી આપી છે કે, અને એબ્સ્ટ્રેક્ટથી જ ખબર પડી જાય કે અમે અંદર પ્રોજેક્ટમાં શું કહેવા માંગીએ છીએ તે વસ્તુ। હવે આવીએ છીએ મેઇન ટોપિક્સ પર। ઇન્ટ્રોડક્શન કીધું છે કે અમારો પ્રોજેક્ટનું થોડું ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે અમારો પ્રોજેક્ટ શું છે। હવે તેના પછી અમે હિસ્ટ્રી આપી છે। ઇન્ટ્રોડક્શનમાં હિસ્ટ્રીઝ આપી છે સોલાર સેલની, ક્યારે બન્યું, શું છે એનું યુએસએમાં ન્યૂ ક્યારે એટલે એની અંદર ક્યારે મોડિફિકેશન આવતા ગયા છે તે વસ્તુ છે આની। પછી આવે છે એમ એન્ડ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રોજેક્ટ, અમારો એમ શું છે અને ઓબ્જેક્ટિવ છે અમે। અને હવે આવે છે પ્લાન ઓફ ધ પ્રોજેક્ટ, અમે શા માટે આ પ્રોજેક્ટ લીધો। એના પછી છે કોમ્પોનેન્ટ્સ રિક્વાયર્ડ, આની અંદર કયા કોમ્પોનેન્ટ્સ રિક્વાયર્ડ હતા અમારી અંદર। જો કે અમારી અંદર આ સોફ્ટવેર બેઝ હતું, પણ જ્યારે અમે એસ્ટાબ્લિશ કરીએ છીએ ત્યારે કયા કોમ્પોનેન્ટ રિક્વાયર્ડ થાય છે તે વસ્તુ છે આની અંદર। પહેલું મેઇન વસ્તુ તો છે સોલાર ફોટોવોલ્ટિક મોડ્યુલ, એટલે અમે કહીએ છીએ સોલાર સેલ, જે કહીએ છીએ પ્લેટ કહીએ છીએ, સોલાર સેલની પ્લેટ કહીએ તે। અમે જે પ્લેટ લીધી છે તે ટોમ્પસન કંપનીની લીધી છે। આપણે જેમ કે પહેલાં જ આપણે વાત કરી કે ટોપ્સન કંપનીની લીધી છે TEL 24P315, એ મોડલ નંબર છે આપણા ટોપ્સન કંપનીનો। જે પ્લેટ લીધી છે તેનો મોડલ નંબર છે। અને આ બધા ઇલેક્ટ્રિકલ ડેટા એઝ STC ફેક્ટર્સ, XTC ફેક્ટર્સ છે, NOCT ફેક્ટર્સ છે, તે બધાના જે સોલાર જે પ્લેટ છે તેના ઉપર ઓલરેડી લખેલા જ આવે છે તે વસ્તુ છે। પછી છે થર્મલ રેન્જ, મેક્સિમમ રેન્જ કેટલા સુધીને આવે છે, મેક્સિમમ રેન્જ આવે છે એને મેક્સિમમ ડેટા છે। પછી છે સોલાર ફ્રેમ, જે ફ્રેમ છે તે જ્યાં આપણે સોલાર પ્લેટ જે ફિક્સ કરીએ છીએ તે વસ્તુ છે। તેના પછી છે સોલાર ઇન્વર્ટર, આપણે ઇન્વર્ટર લીધું છે 30 કિલોવોટનું લીધું છે INVT ઇન્વર્ટર, INVT કંપનીનું ઇન્વર્ટર લીધું છે। પછી છે આ અર્થની મેળવ્યું છે। પછી છે AC DC કનેક્શન કેબલ, AC DC કેબલ્સ લીધા છે, જે આપણે તમને કીધું કે આપણે કેબલ્સ છે AC DC કેબલ્સ છે। AC કેબલ્સ ક્યાં વપરાય છે, જ્યારે ઇન્વર્ટરથી લઈને આપણે આપણા જે મીટર્સ છે ને આપણે જે ઇક્વિપમેન્ટ્સ છે, આપણે પંખો છે, લાઇટ છે, તે બધા વસ્તુ વચ્ચે જે વપરાય તે AC કેબલ્સ વપરાય। અને DC કેબલ્સ ક્યાં વપરાય, જે સોલાર પ્લેટ છે ત્યાંથી લઈ ઇન્વર્ટર સુધીમાં DC કેબલ્સ વપરાય। પછી છે આ મીટર છે, આ જે મીટર જે વપરાય છે આપણે
મેઇન મીટર છે, પછી આ બાય ડાયરેક્શનલ મીટર છે, તેના પછી એસી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, એસી ડીબી કહીએ છીએ, આ છે ડીસી ડીબી કહીએ છીએ, તે ડીસી ડીબી બોર્ડ છે. તેના પછી આ ચેપ્ટર 3માં છે આપણે એડવાન્ટેજીસ ને ડિસએડવાન્ટેજીસ. આ મારા પ્રોજેક્ટના એડવાન્ટેજીસ શું છે અને ડિસએડવાન્ટેજીસ શું છે તે વસ્તુ છે અહીંયા. આની અંદર એડવાન્ટેજીસમાં એ છે કે જે સોલાર એનર્જી આપણને મળી રહી છે નેચરમાંથી એ ફ્રી ઓફ કોસ્ટ છે. તેનાથી આપણે પોલ્યુશન્સ ઓછા થાય છે. પછી જે આપણે સોલાર પાવર પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરીએ તે ઇલેક્ટ્રિસિટી બિલ આપણું રિડ્યુસ થાય છે. પછી આને મિનિમમ મેન્ટેનન્સ કોસ્ટ લાગે છે. પછી ડિસએડવાન્ટેજીસ એ છે કે આપણે સનરેઝને આપણે મેન્ટેન નહીં કરી શકતા, એટલે અમુક વાર સનરેઝ ઓછી પડે, મોઇશ્ચર લાગી જાય, એમાં થોડા લોસીસ થાય, એના લીધે આ ડિસએડવાન્ટેજીસ છે એના. પછી આ એક અમે રફ કેલ્ક્યુલેશન કરેલું સોલાર પ્લાન્ટનું જે 30 કિલોવોટનું હતું. તેના પછી હવે આપણે આવીએ છીએ આ કેલ્ક્યુલેશન પર. આપણે એક કેલ્ક્યુલેશન લીધું, અમે ઘર માટે એક કેલ્ક્યુલેશન કર્યા છે કે આપણે ઘર માટે કેટલા જોઈએ. આ કેલ્ક્યુલેશન છે બધા પેરામીટર શું કહેવાય કે ફોર્મ્યુલાસથી અમે નાખેલું છે. તેના પછી આ અમે બેઝિક કેલ્ક્યુલેશન ઓફ હોમ સોલાર પેનલ. આની અમે જે ઘરે 3 કિલોવોટનું બતાવ્યું છે એક કેલ્ક્યુલેશન, એનું આ કેલ્ક્યુલેશન છે. પછી આ ફિલ ફેક્ટર્સ છે. ફિલ ફેક્ટર્સમાં આપણે એ કહીએ છીએ કે મોડ્યુલની ક્વોલિટી કેવી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે શું કહેવાય કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે આપણા સેલ માટે. પછી આ પીવી સેલ કેરેક્ટરિસ્ટિક છે, એનું એક્સપ્લેનેશન આપ્યું છે કે પીવી સેલ કેરેક્ટરિસ્ટિક શું છે. એના પછી આ બેઝિક કેલ્ક્યુલેશન છે સોલાર પેનલ્સનું જે આપણે કોલેજમાં ઇન્સ્ટોલ થયેલી છે એનું. આજે આપણે શું કહેવાય કે આપણે રિપોર્ટમાં જોયું છે 17 મોડ્યુલ્સ છે એક સિરીઝમાં છે, તેવી 3 રો છે, અને આ જે 14 મોડ્યુલ્સ છે એવી 1 રો છે એ છે. તેના પછી જે પીનોમ આવ્યું જે આપણે 25 કિલોવોટનું જે બનાવ્યું હતું તે વસ્તુ છે અહીંયા. એના પછી આ જે આપણે કયા સબ એરાઝમાં બતાવ્યું હતું તે આ એ વસ્તુ છે. આ જે આપણે કોલેજમાં જે પેનલ જે સોલાર નાખેલું છે તેની સિવિલ બિલ્ડિંગના ઉપરના ફોટોસ છે. આ એકચ્યુઅલી ફોટોસ છે જે લગાવેલા છે આપણે સોલાર જે લગાવેલું છે આપણા કોલેજવાળા પર. તે આ બધા એ જ ફોટોસ છે જે સિવિલ બિલ્ડિંગના ટોપ રૂફ ઓફ સિવિલ એન્ડ કોમ્પ્યુટર બિલ્ડિંગ્સના છે. પછી આ જે આપણે બેઝિક કેલ્ક્યુલેશન કર્યું છે કે આ કોમ્પ્યુટર બિલ્ડિંગનું આપણે જે બે બિલ્ડિંગ્સ છે, મેઇન બિલ્ડિંગ ને સિવિલ બિલ્ડિંગ, આનું એક રફ કેલ્ક્યુલેશન છે. આ સિવિલ બિલ્ડિંગનું જે સિવિલ બિલ્ડિંગમાં આપણે 30 કિલોવોટનું પાવર કન્ઝપ્ટ થાય છે તે જ. પછી આ ઇન્વર્ટર બતાવેલું છે કે ઇન્વર્ટર આપણે ટોટલ ઇન્વર્ટર કેટલાનું જોઈએ ઇન્વર્ટર તે છે. ઇન્વર્ટરની નેમ પ્લેટ છે, જે એકચ્યુઅલ ઇન્વર્ટર છે તેની નેમ પ્લેટ છે. તેના પછી અમે જે બધા અલગ અલગ પેરામીટર્સ લઈને જે અમે એસ્ટિમેશન કર્યું છે તે છે એસ્ટિમેશન યુઝિંગ પીવી સિસ્ટમથી આપણે જે એ કર્યું છે સિમ્યુલેશન્સ, તેના બધા આ અલગ અલગ કેલ્ક્યુલેશન્સ છે અને રિપોર્ટ છે જે આપણે હમણાં રિપોર્ટ્સ જે સ્ટડી કર્યો તે છે. એક આ બધા આપણે આની અંદર આ ફિક્સ પ્લેટનું છે, ફિક્સ પ્લેટનું 25 કિલોવોટનું છે. પછી આ 2 એક્સિસ લીધો છે, ટ્રેકિંગ પ્લેટ લીધી નોર્થ સાઉથ વિથ લોસીસ લીધા છે,
વિથ લોસીસ લીધા છે, એટલે કે આ જે 25 કિલોવોટનું છે તેની અંદર લોસીસ સાથે ન કન્સિડર કર્યા છે. તેના પછી છે વિધાઉટ એની લોસીસ, આ જે નોર્થ સાઉથ જે ટ્રેકિંગ પ્લેટ્સ લીધી છે તેના લોસીસ વગર લીધા છે, કે લોસીસ વગર કેવું જનરેશન થાય છે. તેના પછી આપણે સિવિલ બિલ્ડિંગ પર આવ્યા છે. સિવિલ બિલ્ડિંગનું આ મેઇન બિલ્ડિંગનું જ છે 2 એક્સિસનું 2 એક્સિસ ટ્રેકિંગ પ્લેટ્સ લીધી છે. તેની અંદર કેવું કન્ઝપ્શન કરે છે. તેના પછી છે આ કોમ્પ્યુટર ને સિવિલ બિલ્ડિંગનું 30 કિલોવોટનું, અને મેં ફિક્સ પ્લેટ લીધી છે ખાલી એક જ સબેરા લઈને, કારણ કે આપણે એ લીધું છે કે આની અંદર 30 કિલોવોટમાં આપણે એક સબેરા લીધો છે, પછી 3 સબેરા લીધા છે, પછી 6 સબેરા લીધા છે. એટલે આ એક સબેરાનું છે, એક સબેરાનું કેલ્ક્યુલેશન ને રિપોર્ટ છે. આ 3 સબેરાનું કેલ્ક્યુલેશન અને આ એક રિપોર્ટ છે. તેના પછી આ 6 જે સબેરા લીધા છે ફિક્સ પ્લેટ્સના તે છે. એના પછી ફિક્સ પ્લેટ પતી અને પછી હવે લીધી છે આપણે ટ્રેકિંગ પ્લેટ, 2 એક્સિસ પ્લેટ્સ લીધી છે. તેના પછી 2 એક્સિસના આ જે છે 2 એક્સિસના રિપોર્ટ છે 30 કિલોવોટનું. એના પછી છે આ ટ્રેકિંગ પ્લેટ નોર્થ સાઉથ વિથ લોસીસ, અને પણ વિથ લોસીસ લીધા છે. આ છે ટ્રેકિંગ પ્લેટ નોર્થ સાઉથ ટ્રેકિંગ પ્લેટ છે વિથ લોસીસ, આની અંદર પણ વિથ લોસીસના બધા બનાવેલું છે આવી રીતના. આ ટ્રેકિંગ પ્લેટ છે એ મેઇન રિઝલ્ટ છે. પછી આ છે ટ્રેકિંગ પ્લેટ વિધાઉટ લોસીસ પણ લીધા છે. તેના પછી હવે આપણે એકચ્યુઅલ ડિફરન્સીસમાં જઈએ, એટલે કે આ બધા અમે કેલ્ક્યુલેશન લઈને શું અમને ડિફરન્સ મળ્યો. આની અંદર 25 કિલોવોટમાં ડિફરન્સ જોઈએ તો ફિક્સ પ્લેટમાં આપણાને જો ટોટલ પરફોર્મન્સ રેશિયો આપણાને 79 મળે છે, અને 2 એક્સિસ ટ્રેકિંગ પ્લેટમાં પણ આપણને 79 મળે છે, ટ્રેકિંગ સિસ્ટમમાં 71 મળે છે, અને વિધાઉટ લોસીસ લઈને પણ આપણને 74 મળે છે. આની અંદર આપણે એક ચીજ જોઈએ કે જે ફિક્સ પ્લેટ આપણે જે લીધી છે તેમાં આપણું કન્ઝપ્શન વધારે થાય છે, એના પછી રિડ્યુસ થતું. કારણ કે આપણે આની અંદર કેમ રિડ્યુસ થાય છે, કારણ કે ટ્રેકિંગ સિસ્ટમ લીધી છે, એ ટ્રેકિંગ સિસ્ટમ છે તેનાથી આપણે જે પ્લેટ છે તે સન રેઝને ટ્રેક કરે છે. તો એ ટ્રેકિંગ કરે છે તેના લીધે જે મેકેનિકલ જે ટ્રેક કરે છે તેના લોસીસ થાય છે, એના હિસાબથી આના લોસીસ વધી જાય છે, એટલે પાવર આપણાને ઓછો આપે છે. એના પછી સિમિલરલી આપણે 30 કિલોવોટમાં પણ તે જ વસ્તુ છે કે આપણે જો લીધા છે કન્ટિન્યુઅસ ટ્રેકિંગ્સમાં તેમાં પણ જો ઓછું થઈ જાય છે, અને મેં તો વિધાઉટ લોસીસ પણ ઓછું થઈ ગયું. એટલે કે વિધાઉટ લોસીસ પણ ઓછું થઈ ગયું કારણ કે કેમ કે આપણે જે કેબલ્સ છે ને એ બધું છે તે બધા લોસીસ પણ કન્સિડર આવી જાય, એટલે થઈ ગયું. આ કન્ક્લુઝન છે જે અમને કન્ક્લુઝન મળ્યું ટ્રેકિંગ પ્લેસથી. આની અંદર ડિફરન્ટ પેરામીટર્સ લઈને જે કર્યું છે તે વસ્તુ છે. આ લાસ્ટ સ્ટેપ છે રેફરન્સીસમાં અમે બધું જે વિકીપીડિયા પરથી ને અમુક રિસર્ચ કરીને જે વસ્તુ લીધી છે તે વસ્તુના અમે બધા આ રેફરન્સીસ નાખ્યા છે. અહીંયા યુટ્યુબ પરના રેફરન્સીસ પણ નાખ્યા છે. આ અમારું હતો પ્રોજેક્ટ રિપોર્ટ 6 સેમનો.